નંબર 129 કરે મરે। ગુરુદેવ મારી પ્રાર્થના આત્મ પ્રેમી બનાવજો। ગુરુદેવ મારી પ્રાર્થના આત્મધુની બનાવજો। ગુરુદેવ મારી પ્રાર્થના આત્મધુની બનાવજો। ડૉક્ટર પાસે ગયેલ દર્દી પોતાના શરીરની રામ કહાણી મુક્ત મનથી ડૉક્ટરને કહે છે। નિદાન કરનાર ડૉક્ટરના ધીમા અવાજે બોલતા વચનોને દર્દી સાંભળે છે, સમજે છે, સ્વીકાર કરીને પાલન કરવા માટે પણ તૈયાર છે। દર્દીનો દેહ પ્રેમ, દેહ રાગ જ દર્દી પાસે આ બધી ક્રિયાને પ્રક્રિયા કરાવે છે। સંતોના સમાગમમાં સમાજના આત્માઓ આવે તો છે, આવનાર સમાજને સંતોની વાણી સાંભળવી સમજવી ગમે છે, પરંતુ સંતની વાણી સમજીને સ્વીકારીને પોતાના જીવનનું ઘડતર કરવા કે દ્રવ્ય અને ભાવથી પાપની પ્રવૃત્તિ છોડવાની પ્રાય તૈયારી ઓછી હોય છે। એનું મુખ્ય કારણ શ્રોતાવર્ગને જે આત્મપ્રેમ હોવો જોઈએ તે આત્મપ્રેમ હોતો નથી। આત્મપ્રેમી બન્યા વગર અનાત્મપ્રેમ ઘટતોય નથી કે મટતોય નથી। આજના માનવને વિકસિત વિજ્ઞાને આપેલા સાધનો ગમે છે, પરંતુ ઊંડું ગહન ચિંતન કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે સાધન પહેલાં છે કે આત્મા પહેલાં છે। દ્રષ્ટાંત, એક માતાને 3 દીકરા છે, પરંતુ ઘરની સ્થિતિ પરિસ્થિતિ અતિ સામાન્ય છે। જ્યાં ભોજન કરનાર હોય ને ત્યાં ભોજનના પદાર્થો નથી હોતા, અને જ્યાં ભંડાર ભરપૂર હોય છે ને ત્યાં ભોજન કરનારા કોઈ હોતા નથી। આ સંસારની વિચિત્ર ઘટમાળ છે। મહિના અને વર્ષો પસાર થતાં દીકરા ભણી ગણીને તૈયાર થયા, સારી નોકરી મળતા ઘરના દરેકના હૈયે હાસનો અનુભવ થયો। સંસારી આત્મા માટે કહેવાય છે કે આવક રાજા છે। ધીમે ધીમે પરિસ્થિતિમાં સુધારો આવતો ગયો। વચલો ભાઈ એક દિવસ નવી કાંડા ઘડિયાળ લઈને આવ્યો। મોટા નાના ભાઈને હૈયાના ભાવની સાથે અતિ આગ્રહથી ઘડિયાળ બાંધવા માટે કહ્યું। મોટો તથા નાના ભાઈએ પોતાના ભાઈના ભાવો હૃદય ભાવથી વધાવી પ્રેમપૂર્વક આ ઘડિયાળ વચલા ભાઈને જ હાથે બાંધવાની લાગણીસભર ફરજ પાડી। મોટા ભાઈએ પોતે જાતે જ નાના ભાઈએ હાથે ઘડિયાળ બાંધી આપી। વસ્તુ એકની એક જ છે, પરંતુ જ્યાં પરસ્પર આપવાનો ભાવ રહ્યો છે તેના સંબંધો મીઠા અને મધુર અને અમૃત સમાન જોવા મળે છે। અને જ્યાં માત્ર લેવાની જ વૃત્તિ હોય છે ને, લેવાની પ્રવૃત્તિ હોય ને, ત્યાં હૈયું ઝેર સભર બની જાય છે। હૈયામાં ઝેર ઉભરાય છે। આપવાની વૃત્તિ અમૃત છે, લેવાની વૃત્તિ એ ઝેર છે। જ્યાં હાથના કાંડા ઉપર ઘડિયાળ બંધાય તરત જ ભાઈ ચિંતને ચડ્યા, આહા, આ ઘડિયાળથી મારો હાથ કેટલો સુંદર મજાનો શોભે છે। ઘડિયાળ કેવી સરસ છે, એનું ડાયલ પણ બરોબર છે, એનું મશીન પણ ઊંચું છે। ખરેખર આ ઘડિયાળે હાથની શોભા ઓર વધારી છે। જ્યાં આ પ્રકારે રાગના રમખાણ ચાલતા હતા ને ત્યાં મનજીભાઈ અંતરની ઊંડી ગુફામાં દાખલ થયા। મોતી મળતા આનંદ વિભોર બની ગયા છે। ઓહો, આ ઘડિયાળ રૂપિયાના બળથી મળે છે, પરંતુ ઘડિયાળ જે કાંડા પર બાંધવામાં આવ્યું છે ને એ કાંડું, એ હાથનું કાંડું પુણ્યોદય વગર મળતું નથી। પૈસા કરતાં પુણ્યબળ મહાન છે। ઘડિયાળ ગમે એટલી સારી હોય, પરંતુ જો હાથ જ ન હોત ને તો ઘડિયાળની કિંમત શું? હાથ પહેલા છે
ઘડિયાળ પછી જ. હાથ પુણ્યોદયથી મળે છે તો પુણ્યના બંધ વગર પુણ્યોદય આવી શકતો પણ નથી. માટે પુણ્યનો બંધ પહેલા છે, પુણ્યનો ઉદય પછી જ. શુભ પરિણામની ધારા વગર પુણ્ય બંધ થઈ શકતો નથી. માટે શુભ પરિણામની ધારા પહેલા છે, પુણ્ય બંધ પછી જ. આ દેહરૂપી દેવળમાં આત્મા છે તો શુભાદિ પરિણામ છે. જો આત્મા જ ન હોય તો કાંઈ નથી. માટે આત્મા પહેલા છે, શુભાદિ પરિણામ પછી જ. આ ચિંતનની ધારાથી ભાઈને સમજાઈ ગયું કે ઘડિયાળથી હાથની કિંમત વધુ છે, હાથથી પણ શુભાદિ પરિણામ બળવાન છે, અને સૌથી વધુ મૂલ્યવાન હોય ને તો ઉત્તમોત્તમ મારો આત્મા છે. આ આત્મા છે ને તો આ બધું છે, અને આત્મા ન હોય તો કાંઈ નથી. બાહ્ય પરિસ્થિતિનો પ્રેમી એ આત્માનો પ્રેમી બની શકતો નથી, અને જે આત્માનો પ્રેમી છે તે બાહ્ય પરિસ્થિતિને પ્રધાનતા આપી શકતોય નથી. દ્રષ્ટાંત: આત્મપ્રેમી ગચ્છુકુમારને સ્વયં સ્વીકાર્ય હજુ પહેલો જ દિવસ છે. પ્રથમ દિવસે જ અગ્નિની પાવક જ્વાળામાં જલવાની બળવાની પરિસ્થિતિ આવી ગઈ છે. અપ્પાહુ ખલ્લું સંયમ રખી અવો. આવી વિકટ પરિસ્થિતિમાં પણ પરિણતિનું રક્ષણ કરી આત્માને બચાવી લીધો. આત્મપ્રેમી હર કોઈ પરિસ્થિતિમાં આત્માનું રક્ષણ કરવા પ્રયત્નશીલ રહે છે. પૂદગલ પ્રેમી યા સંસાર પ્રેમી અનુકૂળ પરિસ્થિતિને આવકારવા અને અનુકૂળ પરિસ્થિતિનું રક્ષણ કરવામાં સતત પ્રયત્નશીલ હોય છે. અનુકૂળ પરિસ્થિતિને આવકારવામાં અને પ્રતિકૂળ પરિસ્થિતિને નકારવામાં માનવના ભવમાં મળેલ સોનેરી સમય વેડફી દેતા હોય છે. શારીરિક પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે રહીને પણ સનતકુમાર ચક્રવર્તી જીવન જીતી ગયા છે. શારીરિક પ્રતિકૂળ પરિસ્થિતિ સુધારવા તનતોડ પ્રયત્ન કરનાર કુંડરીક મુનિવર રસનાની વાસનાનો ભોગ બનીને શરીર છોડીને જીવન હારી ગયા છે. આત્મપ્રેમી તરે છે, પૂદગલ પ્રેમી મરે છે. બસ આજે આટલું જ. જોરાવર નગર, સંબંત 2056, માગસર સુધી 13, સોમવાર, તારીખ 20/12/1999.